દ્વારકાધીશ મિત્રો અટાણ સવારમાં જો ગાય ભેહું ચરાવવા માટે નીકળ્યા છે તો હવે પાણી પીવે છે અટાણે અને આજ પાછું કેળામાં જવું ચરાવવા માટે અને જે આપણે બ્લોકનું કામ હમણાં બંધ છે, લાઈન તૂટી ગઈ છે, જે કઈ કામ ચાલુ થયું નથી, 5 દિવસથી હમણાં પડ્યું કામ. તો હવે કેળે આવી ગયા છે ગાય ભેહું લઈને. અત્યારે કઈક આવું છે મિત્રો અટાણ કેળે. પણ આખું વરસ કડવા ઝાડવા લોહી પીધું. વેલ છે નહીં વાંધો આવે. તો જો અટાણે સેલામાં ગયું ભેહું ચરે છે મિત્રો. વેલ છે હારી. અટાણે જો કે હજી કપા વીણાય છે, હજી વાર લાગશે કપાને. એટલે ક્યારેક વાવવું હોય ત્યારે મળી જાય કપા. અત્યારે તો આમાં સરાવી છે આ સેલાવમાં કેળાના. ગાયું જો અટાણે વેલમાં સરે છે મિત્રો. આપણા ખૂણામાં વેલ હારી છે એટલે તો પડી ગયા છે ગાયું. અને ભેહું તો હજી આમ સેલામાં સરે છે ગટરમાં. ફાઇનલી બપોરા કરી લીધા અને 2:30 વાગે ગાયું ભેહુંને ઝોકેથી કરી દીધી ઊભી. અટાણે ગઢાણ તરફ સારવા નીકળી ગયા છે ગાયું ભેહું. એમાં હમણાં ગયા નથી, તે 2-3 દી કપાયેલા હતા ને એવું હતું, એટલે પછી જવા દેવી એમાં ચરાવવા માટે. હાલ જર્સી હાલ. એવું છે. હાલો 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 મિત્રો. ગઢાણમાં તો ન ગયા કેમ કે ભેંગ વિયાય છે. હા તો પાછું જોક ડાળું લઈ જાવ માલને. નકર તો અહીંયા વિયાઈ જા. હાલો હાલો. તો જોકે લઈ આવ્યો ભેંને બાંધી દીધી છે અટાણે સોટી આપણે. જોકે હાકળું તો ઉપલા વાળામાં છે, કાંડે બાંધી દીધું. મૂકીને પાછા વ્યય છે ઘઉં પાસે પાછા, કેમ કે પરવાડુમાં જ અટાણે પડ્યું છે વેલમાં. એવું છે મિત્રો. ભેં વિયાણી હતી એટલે કે આમ ગઢાણ બાજુ ન ગયા, ઢોરને પાછા લઈ આવ્યા. પરવાડુમાં અટાણે નદીમાં બધી સરે છે અટાણે વેલમાં. આ રીતે છે કંઈક મિત્રો અટાણે તો વેલ. ગઢાણમાં આવવું છે પણ પછી આ ખાડામાં બહુ વેલ હારી હતી એટલે આયા લઈ લીધા. કલ્પેશે ઢગલો આયા કર્યો હતો નદીમાં,
જો કે હવે ખૂટવા આવ્યો છે પાલાનો. એ જો અડધા પાલા માથે ખાય છે અને અડધો આમ નાખેલું છે, ત્યાં એના પાલો ખાય છે. અને આપણે જો કે બપોરે નાખી દેવી છે, આપણે કે બારું ક્યાંય નાખ્યું નથી એટલે. તો અત્યારે આવું છે ગામડાઓમાં મિત્રો, આ વહેલું વહેલું અટાણે શિયાળાની આ લીલી થઈ હોય પાછું માવઠું થઈ ગયું એટલે વધારે કોરાણ્યું છે. પછી કપાની ભેળ હમણાં પડશે, જેમ માંડવીની હાલી હતી એમ કપાની પણ હાલશે મહિનો દી. તો આપણે ત્રીજા પાડા ભાઈ થઈ ગયા, બે તો હજી આમ બાંધ્યા જો ગમાણે. ભેં વીયાઈ ગઈ, ત્રીજો પાડો આવ્યો, આપણે ત્રણેય ભેવું વીયાઈ ગઈ. ક્યાં પાણી દાયા હતા હમણાં પાછી આપણે આ ખડાઈ દાઈ છે એનાથી. આપણે ત્રીજી ભેં વીયાઈ ગઈ, એને પણ પાડો આવ્યો. તો આપણે આ વ્લોગ વિડીયો આયા સુધી રાખીશું. તમને આપણા વિડીયો કેવા ગમે છે ગામડાના તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરી કાયમી તમને વિડીયો મળે ગામડાના. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, એટલે કાયમી તમને વિડીયો મળે મારા. તો ડાયરો ને દ્વારકાધીશ, આવતા વિડીયોમાં મળીશું પાછા.